આપણે છે ને કપડા ઉપર કે પછી આ રીતે રૂમાલ ઉપર છે ને તેલ ઢોળાઈ જાય. આપણે છે ને એક ન્યૂઝપેપરનો કટકો આ રીતે લઈ લેવાનો અને જ્યાં પણ તમારે તેલ ઢોળાયું હોય ને તમે આ રીતે કોઈ ડ્રેસ ઉપર કે દુપટ્ટા ઉપર ઢોળાઈને ત્યારે પણ કરી શકો. તો આ રીતે ન્યૂઝપેપર રાખી અને તેની આંગળીથી આ રીતે હળવા હાથે તમે કરશો ને તો બધો જ જે એક્સ્ટ્રા તેલ હશે ને આ ન્યૂઝપેપરમાં આવી જશે. પછી આપણે 2-3 વખત આવું કરવાનું. જો આ રીતે ફેરવી ન્યૂઝપેપરની એક બાજુ તેલ થઈ જાય એટલે બીજી બાજુ ફેરવીને આપણે આ રીતે કરી લેવાય. તો આપણે સાફ કરવામાં મહેનત પણ ઓછી થશે અને વધારાનું તેલ આ ન્યૂઝપેપર શોષી લેશે. જો આ રીતે આપણે કરશું ને તો સરસ થઈ જશે. અને આ રીતે થઈ જાય ને હળવું આપણે જ્યારે લાગવા માંડે ને ત્યાર પછી આપણે શું કરવાનું, આ રીતે બીજો એક ન્યૂઝપેપરનો કટકો રાખી પાથરી અને તેની ઉપર આપણે આ તેલવાળો ભાગ રાખી અને કોઈ પણ તમે પાવડર હોય ને તમારે તારીખ વગરનું જૂનું ઘરમાં પડ્યું હોય ને તેનો પણ ઉપયોગ કરી શકો. આ રીતે પાવડર છાંટી દેવાનું અને હળવાથી આંગળીથી આ રીતે તમે કરશો ને 2-3 મિનિટ તો તમારે સરસ આ દાગ છે ને આખું નીકળી જશે. ક્યાંય તમને દેખાશે પણ નહીં કે દાગ પડ્યો ક્યાં હતો એ પણ નહીં ખબર પડે. આપણે ધોવાની પણ જરૂર ન પડે અને એમને એમ આપણો દાગ છે ને તમે જોઈ શકો છો. પછી આ રીતે પાવડરને હાથથી ખંખેરી નખાય. તો ખૂબ જ સરસ આઈડિયા છે. જરૂરથી ટ્રાય કરજો અને સારી લાગે તો લાઈક કરજો.